આજે રિટાયરમેન્ટનો પ્રસંગ આવ્યો. સમય ક્યાં પસાર થયો એ ખબર પડી નહીં, પણ મારી માતા ભીખીબા એમના ખોળે હું ને મારી બેન વર્ષા બંને જણા હસતા રમતા મોટા થયા. બધાના મોઢે બોલાતું મારું નામ, કોઈ મને સુરેખા કહે, કોઈ મને સૂર્યા કહે. તો આમ બંને બહેનો મેં મોટા થયા, ભણ્યા ગણ્યા, અને ભણ્યા પછી આ નોકરી સ્વીકારી. નોકરીના 58 વર્ષ પૂરા થયા આજે. એ પ્રસંગને માણવા માટે આજે આપણે બધા મળ્યા છીએ. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले. સમય જતો મારો અભ્યાસકાર પૂરો થયો અને જામણા ગામની અંદર પ્રતિષ્ઠિત ગણાતા એવા સોગાબા પરિવારની અંદર મારું એ વિશાળ થયું. ત્યાર પછી મારા લગ્ન લેવાના અને એ મોભાદાર ઘરની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય એમ ભળી ગઈ અને અમારું જીવન રસ એ ધીરે ધીરે ગતિશીલ બન્યો. ની અંદર 19-20 વર્ષની એક નાનકડી છોકરી જે કાલ સવાર સુધી અભ્યાસ કરતી હતી એ અભ્યાસ કરાવવા નીકળી. ત્યારબાદ જામણા શાળામાં 1987ની સાલની અંદર પ્રવેશ કર્યો. 1987થી 2025 સુધી જામણા આદર્શ પ્રાથમિક શાળામાં નોકરી કરી. શાળાની અંદર કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવે તો મારા સ્ટાફ મિત્રો એ ખરેખર મારી સાથે અને સાથે કામમાં જોતરાઈ ગયા, જોડાઈ ગયા. અને હંમેશા પેલી કહેવત છે કે મોર પીંછા વડે રળિયામણો હોય.
देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा है। देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ, हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ। पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો। મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું। હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો। મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું। હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો। મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું। तुझको ना देखूं तो जी घबराता है, तुझको ना देखूं तो जी घबराता है। देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है। ये कैसा रिश्ता है, कैसा नाता है, ये कैसा रिश्ता है, कैसा नाता है। देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है।
हर गम उठा लूं तन्हा अकेला, तेरे लिए है खुशियों का मेला। हर गम उठा लूं तन्हा अकेला, तेरे लिए है खुशियों का मेला। सारा संसार दूं, जीवन भी वार दूं, जितना कहे तू उतना मैं प्यार दूं, जितना कहे तू उतना मैं प्यार दूं। ये तेरा मुखड़ा ही मुझको भाता है, ये तेरा मुखड़ा ही मुझको भाता है। देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है। નમસ્તે બાળ દોસ્તો, નમસ્તે વાલી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે બધા મજામાં છો એ જાણીને આનંદ થયો. બાળ દોસ્તો, તમે બધા ઘરે બેઠા અત્યારે શિક્ષણ મેળવી રહ્યા છો, પણ અત્યારે કોરોના વૈશ્વિક મહામારીનો સમય છે, તો સાવચેત તો રહેવું જ પડશે. શું કરીશું? તો વારંવાર સાબુથી આપણા હાથ ધોઈશું, માસ્ક યોગ્ય રીતે પહેરીશું અને બહાર જ્યારે પણ જઈએ ત્યારે 2 વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર જાળવીશું. સાવચેત રહીશું. પછી આ કેટલા લખેલા છે બોલો જોઈએ. બરાબર, 80 ને 4 84. તો 84 આ બાજુ શબ્દોમાં ક્યાં છે જોઈએ? આ રહ્યું. તો એની સાથે આપણે એને જોડીએ. બાળ દોસ્તો, અંકોમાં અને શબ્દોમાં આ સંખ્યા તમે શીખી ગયા છો, બરાબર ને? ગમશે ને આવી પ્રવૃત્તિ કરવાનું? બરાબર. વાલી મિત્રો, તમને પણ મારું એક નમ્ર સૂચન કે તમારા બાળકોને અહીંયાથી જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એવી પ્રવૃત્તિઓ તમે સાથે રહીને કરાવજો, જેથી બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે અને બાળકો પણ શીખતા થાય. આવજો બાળકો, આવજો. Krishna 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 Krishnam Vande Jagadgurum Madhav Tribhuvan Jalapriyam Krishnam Vande Jagadgurum Madhav Tribhuvan Jalapriyam Chakram Jagat Chakram Yuga Chakram Chakeshava Atmayogan Bhagavan Parivartayate Nisham Kal Chakram Jagat Chakram Yuga Chakram Chakeshava Atmayogan Bhagavan Parivartayate Nisham वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः
હેપી રિટાયરમેન્ટ લાઈફ. વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થયેલા અમારી શાળાના વડીલ શિક્ષક શ્રી એવા સૂર્યાબેન કે જેઓ આ શાળાના આધારસ્તંભ છે, જેમણે પોતાનું આખું જીવન આ શાળાને અર્પણ કર્યું છે. તેમની શિસ્ત માર્ગદર્શન હેઠળ અમને ઘણું બધું શીખવા મળ્યું છે. અમને એમને તૈયાર કરવામાં ખૂબ મહત્ત્વનો ફાળો છે. બેન શ્રીનું આગામી જીવન આરોગ્યપ્રદ અને પ્રવૃત્તિશીલ રહે એવી પ્રભુને પ્રાર્થના. વિશ યુ એ વેરી વેરી હેપી રિટાયરમેન્ટ લાઈફ. હેપી રિટાયરમેન્ટ બેન. બેન હેપી રિટાયરમેન્ટ ડે. બેન હેપી રિટાયરમેન્ટ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ બેન. નમસ્તે વહાલા સૂર્યાબેન, જ્યારે આજે આપ વયનિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે શાળા પરિવાર દુઃખની લાગણી અનુભવે છે. આપ સદાય અમારા માર્ગદર્શક રહ્યા છો અને ભગવાન યોગેશ્વરને એ જ પ્રાર્થના કે આપનું નિવૃત્તિ પછીનું જીવન શ્રેષ્ઠ રીતે વ્યતીત થાય. આપ હંમેશા સારા કાર્યોમાં અગ્રેસર રહો અને આપના જ્ઞાનનો લાભ આપણા જામડા ગામને, શાળા પરિવારને તથા અમને સદાય મળતો રહે એવી હાર્દિક શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વય નિવૃત્તિના કારણે વિદાય લઈ રહેલા અમારી શાળાના આન બાન અને શાન એવા સૂર્યાબેન ને હું આજે એટલું જ કહીશ કે ભગવાન તમને દીર્ઘાયુષ્ય આપે, તમે સદાય હસતા રહો, તમે અને તમારો પરિવાર સદાય હસતો રમતો રહે એવી જ પ્રભુને પ્રાર્થના. અને આગળ એ જ ગઈને આજે તમને વિદાય આપીશ કે ચલતે ચલતે मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. હેપી જર્ની સૂર્યાબેન, હેપી રિટાયરમેન્ટ લાઈફ, ઓલ ધ બેસ્ટ. જય યોગેશ્વર. આદરણીય સૂર્યાબેન, વય નિવૃત્તિ પછી આપનું જીવન સુખદાયી, આનંદદાયી અને સ્વાસ્થ્ય નિરોગી રહે તેવી યોગેશ્વર ભગવાનને પ્રાર્થના. હેપી રિટાયરમેન્ટ.